બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાના વિરોધમાં પ્રદર્શન થયું। બાંગ્લાદેશના વિરોધમાં બજરંગ દળ દ્વારા ભાવનગર ખાતે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। શિવાજી ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા। સત્તા પરિવર્તન બાદ હિન્દુ પરિવારોને મંદિરો પર હુમલાના આક્ષેપ કર્યા। નિર્દોષ હિન્દુઓની હત્યા અને મંદિરોને નિશાન બનાવવાનો આક્રોશ જોવા મળ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર તાત્કાલિક રોકવાની માંગણી કરવામાં આવી। જવાબદારો સામે કડક કાર્યવાહીની અપીલ કરવામાં આવી તો વિશ્વ સમુદાય જાગૃત થાય તે હેતુથી વિરોધ પ્રદર્શન યોજાયું। બજરંગ દળ અને હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા। બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષાની માંગણી કરવામાં આવી। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે અને એ વિશે આપણને ખ્યાલ છે, બરોબર। તો બધા અત્યારે મૌન છે। જે વસ્તુ અત્યારે બધા બોલવી જોઈએ કોઈ બોલતું નથી, બરોબર। તો એ સેક્યુલર હિન્દુઓ અને એ સેક્યુલર લોકોને મારો એક પ્રશ્ન છે કે અત્યારે ક્યાં તમારી બધાની ભાવના જાય છે, બરોબર। તો અત્યારે આ સમયની અંદર બધાએ પોતાનો અવાજ ઉપાડવો જોઈએ, જેથી કરીને આ સંદેશ ભારત સરકાર સુધી પહોંચે અને ત્યાંના લોકો સુધી પહોંચે। અને ભારત સરકારને એક આહવાન છે કે ત્યાંના હિન્દુ માટે કંઈક વિચારે અને અહીંયા જે ઘૂસપેટિયા બાંગ્લાદેશ લોકો છે એને કાઢવાનો પ્રયત્ન કરે। જય શ્રી રામ। અધ્યક્ષ બજરંગ દળ થોડા દિવસ પહેલા એટલે કે 18 ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર દીપુચંદ્ર દાસ એક હિન્દુ યુવાનની બ્લાસ્ફેમીનો ખોટો આરોપ નાખીને તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા। અને ત્યાંના જિહાદીઓ લોકોએ તેને પોલીસ સ્ટેશનની બહાર ઢસડી કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો। તે ઉપરાંત તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો। તેના થોડાક દિવસ પછી એક નાની બાળકીને તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથે જીવતે જીવતી સળગાવી મારી નાખવામાં આવે છે કે તેની ઉપર શોષણ કરવામાં આવે છે। આમ ભારત સરકારને એવી અપીલ કરીશ કે ભારતની અંદર જેવા જિહાદીઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય। બાંગ્લાદેશની સરકારને તે વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે। અસ્તુ, જય શ્રી રામ।